નમસ્કાર મિત્રો, જય હિન્દ. આજનો આ વિડીયો કોઈ પણ લોકસાહિત્ય કે લોકસાહિત્યની વાતો, દુહા છંદ, કોઈ પણ લોકસાહિત્યને લગતો નથી. આજનો વિડીયો અત્યાર સુધીના મારા જે કાંઈ પણ ટીચિંગ અને લર્નિંગ એક્સપિરિયન્સીસ જે થયા છે એમાં મારા મંતવ્યો અને મારા પોઈન્ટ ઓફ વ્યૂઝ આપની સાથે શેર કરવા માટે વિડીયોના માધ્યમ દ્વારા રજૂઆત કરું છું. એના માટે મેં કેટલાક મુદ્દાઓ છે જેની નોંધણી પણ કરી છે. સૌથી પહેલાં હું મારું બેકગ્રાઉન્ડ વિશે આપને જણાવું તો હું અત્યારે બેચલર ઓફ એજ્યુકેશન બીએડના સેકન્ડ યરમાં છું અને સાથે સાથે ટીચિંગ ફિલ્ડમાં એઝ અ ઇંગ્લિશ ગ્રામર ટીચર ફરજ બજાવું છું. હવે આપને જાણીને આશ્ચર્ય થશે કે મેથ સાયન્સ સાથે બીએડ કરતો હોવા છતાં ઇંગ્લિશ વિષય શા માટે હું ભણાવું છું. એના માટે પણ આપને કહી દઉં કે નાનપણથી જ ઇંગ્લિશ મારો વન ઓફ ધ ફેવરિટ સબ્જેક્ટ્સમાંથી એક રહ્યો છે. સાથે સાથે મને ગણિત પણ મારું સારું એવું હતું, એટલે 11-12માં મેં બી ગ્રુપ રાખેલું જેમાં સાયન્સ આવે, એટલે આમ ઓવરઓલ જઈએ તો બધા જ ફિલ્ડ એમાં આવરી લેવામાં આવે, મેથ, સાયન્સ એઝ વેલ એઝ ઇંગ્લિશ. હું અત્યારે જ્યાં નોકરી કરું છું, જે તે સંસ્થા છે, નામ આપને નહીં કહું, જે તે સંસ્થામાં હું બીએડ કરું છું ત્યાંનું પણ નામ આપને નહીં કહું. જે કાંઈ પણ માહિતી હું આપની સાથે શેર કરીશ એ કોઈને પણ ટાર્ગેટ કર્યા વગરની છે, અને જેને કદાચ જો એ લોકોને લાગુ પડતું હોય અને જે લોકોને માથે ઓઢવું હોય તો એ લોકો માટે ચાદર જ છે, આ એક જાતની ધૂસો છે, બ્લેન્કેટ છે, જે આપને સમજવું હોય. હું ખાલી માત્ર ને માત્ર મારા જ મંતવ્યો રજૂ કરવા માટે આવ્યો. પહેલો મુદ્દો, બીએડમાં આવ્યા પછી એક મુખ્ય વસ્તુ ખ્યાલ આવે આપણને કે ટીચિંગની મેથડ્સ અલગ અલગ હોય. કોઈ પણ ટૉપિક આપણે સ્ટુડન્ટ્સને ભણાવવો છે તો એની અલગ અલગ મેથડ હોય. અમુક વિષય છે, અમુક ટૉપિક્સ છે, એને કોઈ પર્ટિક્યુલર મેથડ દ્વારા જ ભણાવવામાં આવે. અન્ય મેથડથી ભણાવવામાં જો આવે તો એની અસરકારકતા કમ્પેરેટિવલી ઘટી જાય છે. એ વસ્તુ મને બીએડમાં આવીને ખ્યાલ આવ્યો. ત્યારબાદ નાનપણથી જ હું જે શિક્ષકો પાસે ઇંગ્લિશ ગ્રામર ભણ્યો હતો એ શિક્ષકની જે પદ્ધતિ હતી, ત્યારે તો આપને ખ્યાલ ના હોય કે ભાઈ આ પદ્ધતિ આ અલગ છે, આ અલગ છે, એમ પદ્ધતિ ખ્યાલ ના હોય. પણ હવે ખ્યાલ આવે છે કે અલગ અલગ પદ્ધતિઓ હોય છે. તો એ જે હું પદ્ધતિથી ભણેલો છું એ પદ્ધતિથી હું મારા વિદ્યાર્થીઓને પીરસવાની કોશિશ કરું છું. અને કેટલાક અંશે મને અન્ય જે પદ્ધતિઓ, જે લોકો ખરેખર ઇંગ્લિશ મેથડ સાથે કરતા હોય બીએડ, અને એ લોકોની જે કાંઈ પણ પદ્ધતિ હોય એના કરતાં કમ્પેરેટિવલી મને અસરકારકતા મારી પદ્ધતિમાં થોડીક વધારે લાગે છે. તો હું મારી મેથડથી ઇંગ્લિશ અને ઇંગ્લિશ ગ્રામર ભણાવું છું. સાથે સાથે બીએડના અભ્યાસ દરમિયાન એ પણ એક ખ્યાલ આવ્યો કે શિક્ષકોની અમુક ફરજો હોય છે. જેમ આપણે ભારતના નાગરિક છીએ, આપણી અમુક મૂળભૂત ફરજો છે, એમ શિક્ષક, એઝ અ ટીચર આપણી પણ થોડીક મૂળભૂત ફરજો હોય છે જેને આપણે નિભાવવી જોઈએ. એમાંની હું એક કહું તો આપણી ફરજમાં એવું આવે કે વિદ્યાર્થીનું સર્વાંગી ઘડતર એનું કરવામાં આવે. નહીં કે ખાલી આપણા સબ્જેક્ટિવ નોલેજ એને આપી દઈએ કે પછી એને સિલેબસ પૂરો કરાવીએ અને આપણે જતા રહીએ, એવું નથી કરવાનું. મૂળભૂત ફરજ એક આપણી એ છે કે વિદ્યાર્થીનું સર્વાંગી વિકાસ થાય, એનું સર્વાંગી ઘડતર થાય. બીજી વાત કરું તો એઝ અ શિક્ષક, એઝ અ ટીચર, બેઝિકલી આપણે વિદ્યાર્થીઓને જે કાંઈ પણ પીરસી છીએ એ આપણી મૂળભૂત ફરજ છે, એ આપણી ડ્યુટી છે. એમાં હું ક્યારે પણ એમ ના કહી શકું કે હું વિદ્યાર્થી ઉપર ઉપકાર કરું છું. હું ક્યારેય એનો બદલો ના લઈ શકું, કેમ કે મને જે કોઈ પણ સંસ્થા છે, અથવા તો જો હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું, ગવર્મેન્ટ ટીચર છું, તો મને સરકાર એ જ વસ્તુનો પગાર આપે છે. તો એમાં હું એમ ક્લેમ ના કરી શકું કે હું કાંઈ પણ સ્પેશિયલ કરું છું. બીજી વસ્તુ, જે કોઈ પણ સંસ્થામાં અંદરોઅંદર જે કાંઈ પણ ટીચરનો સ્ટાફ હોય, આ મેં નોટિસ કરેલું છે, એ વસ્તુ હું આપણી સાથે રજૂઆત કરું છું. ઘણા ટીચર્સ મેં એવા જોયા છે, મારી આ અત્યાર સુધીની ટીચિંગ એક્સપિરિયન્સમાં મેં ઘણા ટીચર્સ એવા જોયા છે. ઇવન મારા સ્ટડી લાઈફમાં પણ એઝ અ સ્ટુડન્ટ પણ મેં એવા ઘણા ટીચર જોયા છે કે જેઓ પોતે સંસ્થા સાથે
કન્ટિન્યુ કરવા માટે થઈ, એની નજરમાં સારા થવા માટે થઈ અને સંસ્થાને જેમ મજા આવે, સંસ્થાના જે કાંઈ પણ વડા હોય, કદાચ શિક્ષણમાં તજજ્ઞ હોય કે તજજ્ઞ હોય, ઘણા લોકોને એ પણ ખ્યાલ નથી હોતો કે તજજ્ઞ અને તજજ્ઞ બે અલગ અલગ વસ્તુ છે. જ્યારે પણ આપણે સ્પીચમાં કોઈને બોલાવીએ, મોટા વ્યક્તિત્વને, તો એને આપણે તજજ્ઞથી સંબોધન કરીએ છીએ. હકીકતમાં તજજ્ઞ એટલે શું એ આપ જાણી શકો છો ગૂગલ કરીને. અને ખરેખરનો જે શબ્દ છે ઊંચાઈ માટેનો, જે લેવલના પર્સન માટેનો જે શબ્દ છે એ એકચ્યુઅલમાં તજજ્ઞ છે. જો એમાં ખડંત હલંત આવે, ખોડિયો જો આવે, તો એવા તજજ્ઞો સંસ્થામાં બેઠા હોય, તો એમને સારું લગાડવા માટે થઈને હું મારી મેથડ જેમ એમને અનુકૂળ આવે, જેમ એમના ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે હું કરી નાખતો હોઉં છું કદાચ. અને બીજા શિક્ષકોની કદાચ ફરિયાદ કરું અથવા તો એમને નીચા દેખાડવાની ટ્રાય કરું, જે કાંઈ પણ છે. હકીકતમાં જો આપણામાં એટલી સક્ષમતા હોય, આપણામાં એટલું સામર્થ્ય હોય, તો આપણે બીજાના બળથી શું કામ, આપણા પોતાના સ્વબળે જ શું કામ આગળ ના આવી શકીએ? આજ હું કોઈ પણ દાખલો છે, ગણિતનો છે કે પછી વિજ્ઞાનનો કોઈ પણ તર્ક છે, એનું કોઈ પણ લોજિક છે, એની કોઈ પણ ફોર્મ્યુલા છે, એને મારે આજે પ્રૂફ કરવી હોય તો હું મારી મહેનતથી હું એને પ્રૂફ કરીશ. મારા એક્સપેરિમેન્ટલ સ્ટેટસથી, મારા એક્સપેરિમેન્ટલ એનાલિસિસથી હું એને પ્રૂફ કરવાની ટ્રાય કરીશ. એવું નહીં કે ચલો સંસ્થાએ કે જે કોઈ પણ ટેક્સ્ટ બુકમાં કે બુકમાં આપી દીધું એટલે એ હંમેશા 100% સાચું જ છે, એવું કેટલાક અંશે આપણે કહી શકીએ. એનું એક ઉત્તમ ઉદાહરણ XYZ કમ્પોઝિશનની એક ટેક્સ્ટ બુક છે. એમાં જે ચેપ્ટર્સ આપેલા છે ઇંગ્લિશ ગ્રામરના, એઝ અ ગ્રામર ટીચર, હું નથી MA થયેલો, નથી BA થયેલો, છતાં પણ હું એટલું જરૂર કહી શકું કે ગ્રામરની અંદર એક ટોપિક આવે છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસીસ, એની સાથે આવે છે ટેન્સીસ. ટેન્સીસ મારે વિદ્યાર્થીઓને ભણાવવા હોય તો સૌથી પહેલાં એ લોકોને સબ્જેક્ટ, વર્બ અને એગ્રીમેન્ટવાળું સબ્જેક્ટ અને વર્બ એગ્રીમેન્ટ એ ચેપ્ટર કરાવવું પડે અને 3, 4, 100 વખત કરાવવું જ પડે મારે. જો હું એ ચેપ્ટર નથી કરાવતો તો વિદ્યાર્થીઓમાં હું ટેન્સીસ છે એની એ લોકો શીખી જાય એવી જરા પણ આશા હું એમની પાસેથી ના રાખી શકું. જરૂરી છે, સૌથી પહેલી વસ્તુ એ જ કરાવવી પડે એ લોકોને. હવે જે કોઈ પણ સંસ્થાના ઉપર બેઠેલા હોય, એક્સપિરિયન્સ ટીચર્સ જે બેઠેલા હોય, એ લોકો એવો દાવો કરે કે અમે તો વર્ષોથી આ જ મેથડ ભણાવી છે, અમે તો વર્ષોથી સિક્વન્સમાં જ ચેપ્ટર ભણાવી છે, ચેપ્ટર 1 પછી 2 પછી 3, વોટેવર એ લોકોની સિક્વન્સ હોઈ શકે. લોકો પ્રમાણે, શિક્ષકો પ્રમાણે પોતપોતાની અલગ મેથડ હોઈ શકે, એમાં કશું જ ખોટું નથી. પરંતુ આપણે અન્ય શિક્ષકોને પણ એમ કહીએ કે તમે પણ મારી જ મેથડથી ભણાવો, તો એ વસ્તુ કેટલા અંશે વ્યાજબી છે? અને એ તમારી મેથડ જે છે એ અસરકારક હોય તો આપણે કહીએ તો પણ હજી સમજ્યા, પણ એનો કોઈ પણ એ લોકો લોજિક વગર તમને કોઈ કહે છે કે તમે આ જ મેથડથી ભણાવો, છતાં રિઝલ્ટ નથી અપાવી શકતા, તો એ કેટલા અંશે વ્યાજબી છે? આમાં સંસ્થાના વડાઓએ જે કાંઈ પણ હોય, સંસ્થાના વડાઓ, ઇન્સ્પેક્ટર્સ, એ લોકોનું પણ ધ્યાન આ બાબત ઉપર નથી જતું. મેઇન મુદ્દો ક્યાં આવે છે? તમે બાળકોનો સિલેબસ કમ્પ્લીટ કરાવો.